i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સુરત અને અમદાવાદમાં નકલી ઘર સોપ્સ ઉત્પાદનનો સામે કરવામાં આવી કડક કાર્યવાહી। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને સુરત ઘર સોપ્સ બ્રાન્ડની માલિકીની કંપની YMI ઘર સોપ્સ પ્રાઇવેટ લિમિટેડે કથિત રીતે નકલી ઘર સોપ્સ ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ કાર્યવાહીના પરિણામે અમદાવાદ અને સુરતમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા, જેની તપાસ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી તમામ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આરોપી વ્યક્તિઓ ભ્રામક બ્રાન્ડિંગ અને પેકેજિંગનો ઉપયોગ કરી મોટા પાયે નકલી સાબુનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા। કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર આ ઉત્પાદનોનું પેકેજિંગ અને પ્રસ્તુતિ સાથે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું હતું, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતું હોય તેવું ઘર સોપ્સ બ્રાન્ડ સાથે સંકળાયેલા છે અથવા તે જ કંપની દ્વારા જ ઉત્પાદિત છે। YMI ઘર સોપ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદો અનુસાર અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા નિરીક્ષણોમાં એવા ઉત્પાદનો અને પેકેજિંગ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, જેનો કંપનીએ આરોપ લગાવ્યો હતો કે તે તેના બૌદ્ધિક સંપદા અધિકારીઓનું ઉલ્લંઘન કરે છે અને ઘર સોપ્સ બ્રાન્ડ સાથે સંકળાયેલ પ્રતિષ્ઠા અને સદ્ભાવનાનું અન્યાયી રીતે શોષણ કરવાનો પ્રયાસ કરે છે। પરિણામે લાગુ કાનૂની જોગવાઈઓ હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કેસ હાલમાં તપાસ હેઠળ છે। કંપનીએ જણાવ્યું હતું કે તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદનોથી બચવા અને ઘર સોપ્સ બ્રાન્ડની અખંડિતતા અને પ્રતિષ્ઠાનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે। કંપનીએ એ પણ પુનરોચ્ચાર કર્યો છે કે નકલી અથવા નકલી ઉત્પાદનોનું ઉત્પાદન, વિતરણ અથવા વેચાણ કરતા અને જેમની ક્રિયાઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોય અથવા તેના ટ્રેડમાર્ક અને ઉત્પાદન પોર્ટફોલિયો સાથે સંકળાયેલા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી હોય તેવા વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।